હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ ડેલી લાઈફ ઓફ આયુર્વેદા. વિદ્યાર્થી મિત્રો, તમારો નીટનું રજિસ્ટ્રેશન કર્યા બાદ મેડિકલની પ્રક્રિયાનું જે મેરિટ લિસ્ટ છે તે આવી ચૂક્યું છે. અહીં જોઈ શકો છો કે MBBS, BDS, BHMS કે BAMS કોઈપણ મેડિકલના કોર્સિસ માટે જે તમારો મેરિટ લિસ્ટ છે, જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, હજી એના પછી પણ બીજું એક મેરિટ લિસ્ટ જાહેર થશે. પણ આ મેરિટ લિસ્ટ છે એમાં તમે તમારી રેન્ક ગુજરાત રેન્ક અને જે તમારી જે કેટેગરી રેન્ક છે તે તમે જોઈ શકો છો. અહીં તમારું જનરલ મેરિટ લિસ્ટ, SC મેરિટ લિસ્ટ, ST, SCBC, AWS, NRI એન્ડ NHL, SMC જે તમારો કોટા છે તે તમે અહીં જોઈ શકો છો. અને હવે જે નોન એલિજિબલ જે કેન્ડિડેટ છે તેમને શું કરવાનું રહેશે કે 2 તારીખ સુધીમાં તમે જે મેડાડમ ગુજરાતની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના ઉપર તમને ઈમેલ કરવાનું રહેશે. જે તમે અહીં જોઈ શકો છો કે 2 તારીખ 2/8/2025 પહેલાં 11 વાગ્યા સુધી તમને આ વેબસાઇટ ઉપર તમને ઈમેલ કરવાનું રહેશે, જેથી તમે એલિજિબલ ગણાવો. કારણ કે જે કોઈપણ ડોક્યુમેન્ટ તમારું બાકી હશે એ ચલાવવામાં નહીં આવે અને એ તમે અહીં અપલોડ કરવો. અહીં લખેલું છે કે મેરિટની રજૂઆત સાથે તમારો યુઝર ID અને વિદ્યાર્થીનું નામ લખવું અને યોગ્ય પ્રમાણપત્રોની જે સ્કેન કરીને કોપી અવશ્ય જોડવાની. હવે મિત્રો, બધાનો પ્રશ્ન એ છે કે મેરિટ લિસ્ટ તો આવી ગયું, હવે અમને ખબર કેવી રીતે પડશે કે અમને કઈ કોલેજ ચોઈસ કરવી. મિત્રો, હું એના માટે એક વિડીયો બનાવીશ કે જેમાં તમે કેવી રીતે ચોઈસ ફિલિંગ કરી શકો અને કયા માધ્યમ દ્વારા ચોઈસ ફિલિંગ કરી શકો એના માટે હું વિડીયો બનાવીશ. અને તમને કઈ કોલેજ સારી છે, કઈ કોલેજમાં તમે એડમિશન લેવો જોઈએ એના માટે પણ હું વિડીયો બનાવીશ. એટલે તમે કોઈ પણ ચિંતા ન કરતા, કોઈ પણ ડાઉટ હોય તો મને અહીં તમે યુટ્યુબ કોમેન્ટમાં પૂછો અને અહીં મારું જે ઇન્સ્ટાગ્રામ ચેનલ એન્ડ વોટ્સએપ ચેનલ છે તેમાં પણ તમને માહિતી મળી જશે. અહીં આપણે જે આપણી મેરિટ લિસ્ટ છે, જે જનરલ મેરિટ લિસ્ટ, અહીં આપણે જોઈએ તો જનરલ મેરિટ લિસ્ટમાં તમે ઉપર જોઈ શકો છો કે તમારી યુઝર ID, નીટ રોલ નંબર, જનરલ મેરિટ જે આપણું છે કેટેગરી રેન્ક છે, એના પછી ઓલ ઇન્ડિયા રેન્ક, નીટનો સ્કોર, નીટની પર્સન્ટેજ અને તમારું નામ. અને એના પછી જે રિમાર્ક દીધેલા છે એ તમે જોઈ શકો છો કે કોઈકમાં -1 એટલે માઇનસ નહીં, 1 જ લખેલું છે એન્ડ 7 લખેલું છે કોઈકમાં. એવી રીતે આપણે જોઈએ અને નીચે જતાં અહીંયા રિમાર્ક દીધેલા છે. પહેલો જે એક રિમાર્ક છે એ કેટેગરી માટેનો છે, અહીં તમે જોઈ શકો છો. પછી 3 નંબરનો જે રિમાર્ક છે એ એલિજિબલ ફોર ઓનલી NRI સીટ માટે. NRI સીટ માટે જે એલિજિબલ છે તેમાં 7 લખેલું આવશે. પછી 4 છે એ એલિજિબલ ફોર NRI પ્લસ ગવર્મેન્ટ કોટા, NRI અને ગવર્મેન્ટ કોટા અને MQ એટલે કે મેનેજમેન્ટ સીટ માટે જે એલિજિબલ છે. અને 5 જે રિમાર્ક છે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ફોર MBBS, BAMS અથવા તો BHMS. જે રિઝર્વ કેટેગરીની સીટ છે તે 5 નંબરના જે આપણે જે કહીએ એ રિમાર્કવાળા વિદ્યાર્થીઓ લઈ શકશે. પછી 5.1 છે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ફોર BDS માટે જ ખાલી જે રિઝર્વ સીટ છે એમાં જ એડમિશન લઈ શકશે. 5.1 લખેલું છે એમાં. પછી 7 છે એ NHL કોટા માટે, 8 છે એ SMC લોકલ કોટા માટે. પછી 10 નંબરનો જે રિમાર્ક છે એ ઓનલી એલિજિબલ ફોર MBBS, BHMS એન્ડ BAMS કોર્સ માટે. તમે અહીં જોઈ શકો છો કે BDS અને MBBS, BAMS અને BHMS માટે બધા માટે છે કોડ અલગ રીતે છે. એ 2 માટે, BDS અને બાકીના 3 કોર્સ માટે. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો કે જેથી તમને બધી જ માહિતી મળતી રહે.